આપણે સજીવોના વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓનો અભ્યાસ કરીએ છીએ, વર્ગીકૃત કક્ષાઓનો અભ્યાસ કરીએ છીએ, બરાબર. એમાં આપણે સૌ પ્રથમ જોયું કે જ્યારે સમાન લક્ષણો ધરાવતા હોય, એક સરખા લક્ષણો હોય, તો ત્યારે એવા સજીવોને આપણે એક જાતિની અંદર ગોઠવીએ છીએ. એટલે કે એક સરખા લક્ષણો, દેખાવ, બાહ્ય દેખાવ સરખો હોય એવા બધા સજીવોને આપણે જાતિમાં ગોઠવીએ છીએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લીધું કે બધા જ સિંહ છે, તો એ બધા જ સિંહને આપણે એક જાતિમાં મૂકીએ, લિયો જાતિ છે એની, બરાબર. મનુષ્ય છે તો આપણી જાતિ છે સેપિયન્સ, બરાબર. એક જાતિની અંદર ગોઠવવામાં આવે. ત્યાર પછી આપણે જોયું કે બધા જે સરખી જાતિના જે સજીવો છે, એક સરખા નજીક સામ્યતા ધરાવતા હોય એવી બધી જાતિઓને એક પ્રજાતિમાં ગોઠવવામાં આવે. દાખલા તરીકે લિયો જાતિ છે, પારડીસ જાતિ છે અને ટાઇગ્રીસ જાતિ છે. ત્રણેય જે છે એ સમાન થોડાક લક્ષણોમાં સામ્યતા ધરાવે છે, એટલે એ ત્રણેય જાતિઓને એક પેન્થેરા પ્રજાતિમાં ગોઠવવામાં આવે, બરાબર. તો એ રીતે જે છે એ હોય કે સરખા લક્ષણો ધરાવતી અથવા તો સામ્યતા ધરાવતી નજીકના જે છે એ લક્ષણો ધરાવતી જાતિઓને એક પ્રજાતિમાં ગોઠવવામાં આવે. વનસ્પતિમાં પણ આપણે જે છે એ જોયું હતું કે સોલેનમ ટ્યુબરોસમ બટાકા, સોલેનમ નાઇગ્રમ પીલુડી અને સોલેનમ મેલોન્જેના રીંગણ. તો ત્રણેય જે છે એ જાતિઓ છે, ટ્યુબરોસમ છે, મેલોન્જેના છે અને નાઇગ્રમ છે, ત્રણેય સરખા સામ્યતા ધરાવે છે થોડી થોડી બાબતોમાં, એટલે ત્રણેયને સોલેનમ પ્રજાતિમાં ગોઠવવામાં આવી છે. ત્યાર પછીનો જે સ્તર આવે છે, કક્ષા આવે છે, એ છે કુળ. એટલે કે સમાન સામ્યતા ધરાવતી પ્રજાતિઓ, જે સમાન લક્ષણો ધરાવતી હોય એવી પ્રજાતિઓને જે છે એ સમાન કુળ જે છે એમાં ગોઠવવામાં આવે છે, એક સમાન કુળમાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એમાં શું ધ્યાનમાં રાખવાનું, તો કે વાનસ્પતિક લક્ષણો પણ ધ્યાનમાં રાખવાના અને પ્રાજનનિક લક્ષણો પણ ધ્યાનમાં રાખવાના, બરાબર. એમાં જે પ્રજનન કરે છે તો એ કયા પદ્ધતિથી પ્રજનન કરે છે એ પણ જે છે એ ધ્યાનમાં રાખવાનું સરખા ગોઠવતી વખતે. અને બાહ્ય દેખાવ એટલે કે વાનસ્પતિક લક્ષણો આપણે વનસ્પતિમાં જોઈએ તો એવા લક્ષણોને પણ જે છે એ ધ્યાનમાં રાખવાના, બાહ્યાકાર અને પ્રાજનનિક બંને લક્ષણોને ધ્યાનમાં લઈ અને સમાન જે છે એ લક્ષણો ધરાવતી પ્રજાતિઓને જે છે એ એક કુળમાં ગોઠવવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ, આપણે જે છે એ પ્રજાતિના જ ઉદાહરણ લીધા હતા, એ જ ઉદાહરણને આગળ લઈએ તો એક પ્રજાતિ છે વનસ્પતિમાં, આપણે ઉદાહરણ લીધું હતું, આપણે જે કીધું હતું કે ભાઈ પેન્થેરા પ્રજાતિ છે, બરાબર. તો એ પેન્થેરા પ્રજાતિ અને એક બીજી પ્રજાતિ છે ફેલિસ પ્રજાતિ, જે બિલાડીનો જે છે એ ધરાવે છે, બરાબર. પેન્થેરા એટલે સિંહ, વાઘ અને દીપડો આપણે ઉદાહરણ લીધા હતા. તો આ બંને પ્રજાતિઓ અલગ અલગ છે, પણ એમાં કંઈક અંશે સામ્યતા છે, એટલે આપણે એને મૂકીએ છીએ ફેલેડી કુળમાં, બરાબર. એટલે કે નજીકના લક્ષણો ધરાવતી પ્રજાતિઓને સમાન કુળમાં ગોઠવવામાં આવે છે. ઉદાહરણ તરીકે પેન્થેરા એટલે કે સિંહની પ્રજાતિ અને ફેલિસ એટલે કે બિલાડીની પ્રજાતિ, બંનેને ફેલેડી કુળમાં જે છે એ ગોઠવવામાં આવે છે, બરાબર. એવી જ રીતે જે છે એ વનસ્પતિમાં એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે વનસ્પતિમાં આપણે લીધું હતું સોલેનમ. સોલેનમ પ્રજાતિ છે જે બટેકા, રીંગણ અને પીલુડી જેવી વનસ્પતિ ધરાવે છે એ, અને બીજી પ્રજાતિ લઈએ પિટુનિયા, ત્રીજી લઈએ ધતુરા. આ ત્રણેય પ્રજાતિ જે છે આપણે એને સોલેનેસી કુળમાં જે છે એ મૂકીએ છીએ, બરાબર. આવ્યું ધ્યાનમાં કે જુદી જુદી પ્રજાતિ છે. દાખલા તરીકે સોલેનમ પ્રજાતિ છે જેમાં બટાકા, રીંગણ અને પીલુડી જેવી વનસ્પતિ આવે છે. પિટુનિયા જેવી પ્રજાતિ છે જેમાં પિટુનિયા નામની એક વનસ્પતિ આવે છે. અને ધતુરા છે, આપણે જે ધતુરો કહીએ છીએ એની જાતની વનસ્પતિઓ બધી જેમાં આવે એ ધતુરા. આ ત્રણ પ્રજાતિઓ છે, ત્રણેય, બીજી તો ઘણી બધી હશે, પણ આવી ત્રણેય પ્રજાતિઓને આપણે શેમાં મૂકીએ છીએ, એક સોલેનેસી કુળમાં જે છે એ મૂકીએ છીએ, બરાબર. તો નજીકના લક્ષણો ધરાવતી પ્રજાતિઓને એક કક્ષામાં મૂકવામાં આવે છે, જેને કુળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું જે છે એ કક્ષા લઈએ એ છે ગોત્ર. તો જેમ સમાન પ્રજાતિ જે છે, સમાન લક્ષણો ધરાવતી પ્રજાતિઓને એક કુળમાં ગોઠવવામાં આવે, એવી જ રીતે થોડાક અંશે સામ્યતા ધરાવતા કુળોને
એક ગોત્રમાં ગોઠવવામાં આવે છે, બરાબર. એટલે કે કુળથી ઉપરનું સ્ટેપ છે ગોત્ર, બરાબર. તો ગોત્ર જે છે એ કેવી રીતે હોય, તો કે ગોત્રનું એક ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે ફેલેડી કુળ છે, બરાબર. પ્રાણીઓની અંદર ફેલેડી કુળ છે. એ ફેલેડી કુળ અને બીજું છે કેનેડી કુળ, જે કૂતરાનું છે. ફેલેડી કુળમાં આપણે જે છે એ જોયું કે પેન્થેરા પ્રજાતિ એટલે કે વાઘ, સિંહ, દીપડો વગેરે, અને ફેલિસ જેવી પ્રજાતિ જેમાં બિલાડી જેવી પ્રાણીઓ આવે, એ બધાય ફેલેડી કુળમાં આવે. કૂતરા જેવા પ્રાણીઓ જે છે એ શેમાં આવે છે, કેનેડી કુળમાં આવે છે. આ બધાને જે છે એક ગોત્રમાં વેચવામાં આવે છે, એનું નામ છે કાર્નિવોરા, બરાબર. એ બધાને શેમાં મૂકવામાં આવે છે, કાર્નિવોરા ગોત્રમાં. એટલે કે ફેલેડી કુળ અને કેનેડી કુળ જે છે એને આપણે શેમાં મૂકીએ છીએ, કાર્નિવોરા ગોત્રની અંદર જે છે એ મૂકવામાં આવે છે, બરાબર. તો કહેવાનો મતલબ કે સમાન લક્ષણો ધરાવતા કુળને જે છે એ આપણે ક્યાં મૂકીએ છીએ, એક ગોત્રમાં જે છે એ ગોઠવીએ છીએ, બરાબર. એવી જ રીતે સોલેનેસી કુળ છે, બરાબર. તો સોલેનેસી કુળનું ગોત્ર કયું તમને પૂછે તો એનું ગોત્ર છે પોલીમોનિયલ્સ, બરાબર. એ કયા ગોત્રમાં આવે છે, પોલીમોનિયલ્સ ગોત્રમાં આવે છે, બરાબર. તો એ રીતે જે છે એ જેમ પ્રાણીઓમાં જે છે એ સમાન કુળો ભેગા મળી અને ગોત્ર બનાવે, એવી જ રીતે વનસ્પતિમાં સોલેનેસી જેવી વનસ્પતિઓ બધી જે છે એ શેમાં મૂકવામાં આવે છે, પોલીમોનિયલ્સ ગોત્રમાં જે છે એ ગોઠવવામાં આવે છે, બરાબર. તો આ થયું એનું ગોત્ર. ગોત્ર પછી આવશે જે છે એ વર્ગ. પાંચમું સ્ટેપ છે વર્ગ. તો વર્ગ પણ એક સ્ટેપ આગળ જઈએ. સમાન લક્ષણો ધરાવતા જે છે એ ગોત્ર જે છે એ ભેગા મળી અને એક વર્ગની રચના કરવામાં આવે છે, વર્ગની રચના કરે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લીધું કે કાર્નિવોરા, બરાબર. કાર્નિવોરા ગોત્ર છે જેમાં ફેલેડી અને કેનેડી, કૂતરા, બિલાડી, વાઘ, સિંહ, દીપડા વગેરે જેમાં સમાવેશ થતો હોય એવું કાર્નિવોરા ગોત્ર છે. એક બીજું ગોત્ર જે છે એવું છે ગોત્ર, એને આપણે જે છે એ કહીશું પ્રાઇમેટ ગોત્ર, જેમાં વાનર, મનુષ્ય, ગિબન વગેરે આવે, બરાબર. જેને શું કહીએ છીએ આપણે, પ્રાઇમેટ ગોત્ર, જેમાં મનુષ્ય પણ આવી જાય, વાંદરાઓ પણ આવી જાય, ગિબન, ઉરાંગ ઉટાંગ જે છે એ, બરાબર, ગોરીલા વગેરે બધા જ એપ જે છે એ બધા આવી જાય જેમાં. તો એને પ્રાઇમેટ ગોત્ર કહેવાય. આ બધા ગોત્રો ભેગા મળી અને એક મમેલિયા અથવા તો સસ્તન વર્ગનું નિર્માણ કરે, બરાબર. શેનું નિર્માણ કરે છે, સસ્તન વર્ગ, જેને આપણે મમેલિયા પણ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. આપણે ગુજરાતી શબ્દ વધારે પ્રચલિત છે, સસ્તન વર્ગ. તો સમાન જે છે એ વર્ગો ભેગા મળી અને શું કરે છે, સમાન ગોત્રો ભેગા મળી અને એક વર્ગની જે છે એ રચના કરે છે. સમાન લક્ષણો ધરાવતા વર્ગો જે છે એને એક ગોત્રમાં જે છે એ ગોઠવવામાં આવે છે. એવી જ રીતે સમાન ગોત્રો ધરાવતા વનસ્પતિઓને પણ જે છે એક ગોત્રમાં જે છે એ ગોઠવવામાં આવે છે. દાખલા તરીકે પોલીમોનિયલ્સ છે અને સેપિન્ડેલ્સ છે, બરાબર. વનસ્પતિમાં આપણે ઉદાહરણ લઈએ, પોલીમોનિયલ્સ, સેપિન્ડેલ્સ. આ બંને ભેગા મળી અને એને આપણે દ્વિદળી વર્ગમાં જે છે એ મૂકીએ છીએ, બરાબર. તો આ થયું વર્ગનું વર્ગીકરણ, બરાબર. ત્યાર પછી આવશે વર્ગ, પછી આવશે સમુદાય અથવા તો વિભાગ. સરખા જે છે એ લક્ષણો ધરાવતા હોય એવા વર્ગોને એક સમુદાયમાં મૂકવામાં આવે છે. પ્રાણીઓ હશે, પ્રાણીઓનું જ્યારે વર્ગીકરણ કરશું તો ત્યારે આપણે સમુદાય શબ્દ વાપરશું. વનસ્પતિઓના વર્ગીકરણમાં સરખા વર્ગોને આપણે એક વિભાગમાં મૂકીએ છીએ, બરાબર. એમાં બેયમાં થોડુંક નામમાં તફાવત છે, બાકી બે એક જ કક્ષા છે, સરખી જ છે, ખાલી નામમાં તફાવત છે. પ્રાણીઓ માટે આપણે સમુદાય શબ્દનો વધારે ઉપયોગ કરીએ છીએ અને વનસ્પતિઓના વર્ગીકરણમાં એને આપણે
વિભાગ શબ્દનો વધારે ઉપયોગ કરીએ છીએ, બરાબર. એટલે કે દાખલા તરીકે આપણે કીધું કે ભાઈ સસ્તન વર્ગ છે, બરાબર, જેમાં મનુષ્ય છે, ગીબન છે, ઉરાંગુટાંગ છે, કૂતરા છે, બિલાડી છે, વાઘ, સિંહ, દીપડા વગેરે બધા જે સસ્તન વર્ગમાં જે છે એ સમાવેશ થાય છે, એ સસ્તન વર્ગ છે. બીજો એવો વર્ગ છે વિહગ વર્ગ છે, બરાબર. વિહગ વર્ગ છે, વિહગ સિવાય જે છે એ સરીસૃપ વર્ગ છે, એ સિવાય જે છે એ મત્સ્ય વર્ગ છે, ઉભયજીવી વર્ગ છે. આ બધા જે વર્ગો જે છે આ બધા વર્ગોને આપણે ભેગા કરી અને એક સમુદાયમાં ગોઠવીએ છીએ અને એ સમુદાય છે મેરુદંડી સમુદાય. એમાં કોમન શું છે આ બધા વર્ગોમાં? આમ જોવા જઈએ તો સસ્તન વર્ગમાં આપણે આ બધાનો સમાવેશ કરીએ, મત્સ્ય વર્ગમાં માછલીઓનો સમાવેશ કરીએ. બહાર દેખાવ જોતા આપણા પ્રાણીઓમાં અને માછલીમાં કાંઈ સામ્યતા આપણને લાગતી નથી. એવી જ રીતે મત્સ્ય અને વિહગ પક્ષીઓમાં જોઈએ તો પક્ષીઓને તો પાંખો હોય, એને આને શું લાગે વળે? સામ્યતા શું હશે? તો કે એ બધાયમાં બીજી ભલે ભિન્નતા ગમે એટલી હોય, એક કોમન છે બધાયમાં. શું છે? તો કે બધાને પૃષ્ઠ બાજુએ, આ બધા જ પ્રાણીઓના પૃષ્ઠ બાજુએ એક મેરુદંડ આવેલો છે. એટલા માટે એ બધાને મેરુદંડી જે છે એ પ્રાણી સમુદાયની અંદર આપણે એને વિભાજિત કરીએ છીએ, બરાબર. બધાના પૃષ્ઠ બાજુએ મેરુદંડ આવેલો છે અને આ બધા પોલું ચેતાતંત્ર ધરાવે છે. આપણે આગળના પાઠમાં એનું વિસ્તૃત વર્ગીકરણ જોવાના છે, બરાબર. ત્યારે તમને બધા નામ યાદ રહી જશે. અત્યારે ખાલી એટલું સમજી લઈએ કે આ બધા જે જુદા જુદા વર્ગો છે, પછી એ સસ્તન હોય, વિહગ હોય, સરીસૃપ હોય, ઉભયજીવી હોય કે મત્સ્ય હોય, આ બધા જ વર્ગોને આપણે શું કરીએ છીએ? એક સમુદાય, મેરુદંડી સમુદાયમાં ગોઠવીએ છીએ. કારણ કે બધામાં એક વસ્તુ કોમન છે. કઈ વસ્તુ કોમન છે? એ એટલે કે બધાયમાં પૃષ્ઠ બાજુએ, શરીરની પૃષ્ઠ બાજુએ, આપણે આ બાજુ, બરાબર, એક મેરુદંડ આવેલો છે, જેને આપણે કરોડ સ્તંભ પણ કહીએ છીએ. અને આ બધા સજીવો કેવું ચેતાતંત્ર ધરાવે છે? પોલું ચેતાતંત્ર ધરાવે છે. આ બે કોમન લક્ષણોને આધારે બધાને એક સમુદાયમાં ગોઠવવામાં આવ્યા છે, બરાબર. એવી જ રીતે વનસ્પતિમાં પણ એમ જ હોય, દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ, બરાબર. આ બધી જ વનસ્પતિને એક વિભાગમાં ગોઠવવામાં આવે અને એ વિભાગ છે આવૃત બીજધારી વિભાગ, બરાબર. તો આ રીતે જે છે એ આપણે જુદા જુદા જે છે એ વનસ્પતિઓમાં વિભાગ અને પ્રાણીઓમાં જે છે એ સમુદાય જે છે એનું આપણે વર્ગીકરણ કરી શકીએ. છેલ્લો પોઈન્ટ જે છે એ છે સૃષ્ટિ, બરાબર. જુદા જુદા સમુદાય અથવા તો વિભાગોને એક જ્યારે જૂથમાં મૂકવાના હોય, એક કક્ષામાં મૂકવાના હોય, ત્યારે કક્ષાનો જે ઉપયોગ થાય એને કહેવામાં આવે છે સૃષ્ટિ. દાખલા તરીકે મેરુદંડી પ્રાણીઓ છે અને અમેરુદંડી પ્રાણીઓ છે, બધા એ બધાને એક જૂથમાં મૂકવા હોય તો આપણે એને મૂકીએ પ્રાણી જૂથ, એટલે કે પ્રાણી સૃષ્ટિ. એવી જ રીતે આવૃત બીજધારી વનસ્પતિ હોય કે પછી અનાવૃત બીજધારી વનસ્પતિ હોય, આ બધી વનસ્પતિઓને જ્યારે એક જૂથમાં મૂકવી હોય તો ત્યારે આપણે એને મૂકીએ વનસ્પતિ સૃષ્ટિ, બરાબર. તો બે સૃષ્ટિ થઈ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ, બરાબર. આવી રીતે 5 સૃષ્ટિ પણ હોઈ શકે, 2 સૃષ્ટિ પણ હોઈ શકે. એ આગળ આપણે એનું વર્ગીકરણ વિસ્તૃત અભ્યાસ કરશું. તો અત્યારે આપણને દેખાવમાં ઉદાહરણમાં 2 સૃષ્ટિ ધ્યાનમાં આવી કે બધા જ પ્રાણીઓ, પછી મેરુદંડી હોય કે અમેરુદંડી હોય, એને આપણે શેમાં મૂકીએ છીએ? પ્રાણી સૃષ્ટિમાં મૂકીએ છીએ. અને આવૃત બીજધારી હોય કે અનાવૃત બીજધારી હોય, બધી જ વનસ્પતિઓને આપણે શેમાં મૂકીએ છીએ? વનસ્પતિ સૃષ્ટિમાં મૂકીએ છીએ. તો આ રીતે જોતા સ્ટેપ બાય સ્ટેપ આપણે જે છે એ જોઈએ તો અહીંથી શરૂ કરીએ તો સૌથી પહેલા આવશે જાતિ, પછી આવશે પ્રજાતિ, પછી આવશે કુળ, પછી ગોત્ર, ગોત્ર પછી આવશે વર્ગ, વર્ગ પછી આવશે સમુદાય અથવા વિભાગ, અને સમુદાય કે વિભાગની ઉપર આવશે સૃષ્ટિ. આ રીતે વર્ગીકરણના ક્રમશઃ ચરણ, આપણે જે કીધું હતું કે વર્ગીકૃત કક્ષા એ કોઈ એક સ્ટેપ નથી, ક્રમિક ચરણ છે. તો જાતિથી લઈ અને સૃષ્ટિ સુધીના જે છે એ ચરણ છે, જેમાં જાતિથી સૃષ્ટિ તરફ જતા જઈએ તો સમાનતા ઘટતી જાય અને સૃષ્ટિથી જાતિ તરફ જઈએ તો સમાનતા વધતી જાય. એનો મતલબ
કે સૌથી વધુ સમાનતા શેમાં જોવા મળે છે? તો કે એક જાતિના સજીવોમાં સૌથી વધુ સમાનતા જોવા મળે છે. અને સૌથી ઓછી સમાનતા શેમાં જોવા મળે? એક સૃષ્ટિના સજીવોમાં સૌથી ઓછી સમાનતા જોવા મળે. એટલે કે સમાનતા જાતિથી સૃષ્ટિ તરફ ઘટતી જાય અને સૃષ્ટિથી જાતિ તરફ જઈએ તો સમાનતા શું થતું જાય? વધતી જાય. સામ્યતા જે છે એ વધતી જાય, ભિન્નતા અલગપણું ઘટતું જાય. બરાબર? તો આ રીતે જે છે એ આપણે જુદા જુદા વર્ગીકરણના સ્ટેપ્સ, ચરણ, વર્ગીકૃત કક્ષાઓ જે છે એ આપણે અભ્યાસ કરીએ અને એના આધારે જે છે એ આપણે વર્ગીકરણ જે છે એ આપણે કરી શકીએ છીએ. બરાબર? તો વર્ગીકરણ માટે જે છે એ આપણે આ ક્રમિક સ્ટેપ યાદ રાખવાના છે. બરાબર? આડાવડું ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું. આપણે અત્યારે યાદ રાખી લઈશું. જાતિ, પછી પ્રજાતિ, પ્રજાતિ પછી કુળ, કુળનું ગોત્ર, ગોત્રનો વર્ગ, વર્ગમાંથી સમુદાય, સમુદાયથી સૃષ્ટિ. આ ક્રમ ખૂબ મહત્વનો છે. એ ક્રમ આપણને યાદ રહેવો જોઈએ. તો જ આપણે વર્ગીકરણના સિદ્ધાંતો જે છે એ સમજી શકીએ, વર્ગીકરણ વિશે માહિતી પ્રાપ્ત કરી શકીએ. બરાબર? તો વર્ગીકરણ માટે આ ક્રમિક જે છે એ વર્ગો જે છે એ વર્ગકો જે છે એ આપણે ધ્યાનમાં રાખવાના, જેને આપણે વર્ગીકૃત કક્ષા પણ કહીએ છીએ. બરાબર? તો આપણને જે છે એ વર્ગીકરણના પાયાના સિદ્ધાંતો ધ્યાનમાં રહેશે. બરાબર? આપણે કેટલાક ઉદાહરણ દ્વારા આ બધા વર્ગોનું જે છે એ આપણે ઉદાહરણ દ્વારા કેવી રીતે વર્ગકો જે છે એ આપવામાં આવે છે એ પણ કેટલાક વનસ્પતિ અને પ્રાણીઓના ઉદાહરણ દ્વારા જે છે એ જોઈશું. આપણે જે જુદા જુદા વર્ગીકૃત કક્ષાઓનો અભ્યાસ કર્યો એમાં જે ઉદાહરણો આપ્યા એ ઉદાહરણોને યાદ રાખવા માટે એક ચાર્ટ બનાવી લેશું તો આપણને સરળતાથી જે છે એ ઉદાહરણ યાદ રહી જશે. એટલે કે ગોત્ર હોય તો એમાં કયા કયા ગોત્ર જે છે એ સમાવેશ થાય, અથવા તો ગોત્ર હોય તો એના પેટા કુળો કયા કયા છે, એ જ રીતે કુળ હોય તો કઈ કઈ પ્રજાતિઓને એક કુળમાં ગોઠવી શકાય. તો એને ચાર્ટના સ્વરૂપમાં યાદ રાખશું તો આપણને સરળતાથી યાદ રહેશે. દાખલા તરીકે વનસ્પતિ સૃષ્ટિ છે. બરાબર? એ વનસ્પતિ સૃષ્ટિને વિભાગમાં વહેંચવી હોય તો એને આપણે બે વિભાગમાં વહેંચીએ, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. બરાબર? વચ્ચે ઉપસૃષ્ટિ પણ આવશે, પણ એ પછી આપણે જે છે એ બીજધારી જે છે એ સૃષ્ટિને લઈશું. એ ડિટેલ આપણે જે છે એ પેટા ભાગ પછી લઈશું. આવૃત બીજધારી. બરાબર? વનસ્પતિ સૃષ્ટિને બે ઉપસૃષ્ટિમાં વહેંચવામાં આવે છે, બીજધારી અને બીજવિહીન. એમાં બીજધારીને આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી બે વિભાગમાં વહેંચવામાં આવે છે. બરાબર? એ વચ્ચે ઉપસૃષ્ટિ પણ આવે છે, પણ એ આપણે લેતા નથી. દરેકમાં ક્યાંક ને ક્યાંક પેટા વિભાગો, પેટા વર્ગો જે છે એ કર્યા છે વૈજ્ઞાનિકોએ, પણ એ વિસ્તૃત જ્યારે અભ્યાસ કરશું ત્યારે જોઈશું. અત્યારે મુખ્ય જે છે એ આપણે જોઈએ છે સૃષ્ટિ, પછી આવશે વિભાગ. બરાબર? હવે આવૃત બીજધારી જે છે એને પણ આપણે બે વર્ગોમાં વહેંચીએ છીએ. વર્ગ જે છે એ આપણે જોઈએ તો કયા બે વર્ગ છે? તો કે એકદળી અને દ્વિદળી. બરાબર? વળી પાછા દ્વિદળીને આપણે જે છે એ શેમાં વહેંચીએ છીએ? વર્ગ પછી આપણે જે છે એ કયું નીચે આવશે? ગોત્ર. બરાબર? તો ગોત્ર કયા? તો કે ઘણા બધા ગોત્ર હશે. બરાબર? હવે જે છે એ જુદા જુદા ગોત્રોની સંખ્યા જાજી હશે. દ્વિદળીમાં એક બે જ ગોત્ર નહીં હોય, પણ આપણે બે ઉદાહરણો યાદ રાખીએ છીએ. બરાબર? ઘણા બધા ગોત્રો છે, એમાંથી આપણે બે ગોત્ર જે છે એ યાદ રાખીએ છીએ. દાખલા તરીકે પોલીમોનિયલ્સ, સેપિન્ડેલ્સ લઈએ પહેલા, સેપિન્ડેલ્સ અને બીજું છે પોલીમોનિયલ્સ. બરાબર? પોલીમોનિયલ્સને પાછા આપણે જે છે એ શેમાં વહેંચીએ છીએ? કુળમાં વિભાજિત કરીએ છીએ. પોલીમોનિયલ્સમાં જે છે એ ઘણા બધા કુળ હોઈ શકે. બે કુળના ઉદાહરણ જે છે એ આપણે આપીએ. એક છે સોલેનેસી કુળ અને બીજું છે કોન્વોલ્યુલેસી કુળ. કોન્વોલ્યુલેસી કુળ. બરાબર? ઘણા બધા કુળ હોય છે. બરાબર? ગોત્ર પણ ઘણા બધા હશે, પણ આપણે ઉદાહરણ સ્વરૂપે બે બે યાદ રાખવા માટે જે છે એ ધ્યાનમાં લઈએ છીએ કે ભાઈ પોલીમોનિયલ્સ ગોત્રમાં બે કુળ જે છે એ આપણે યાદ રાખીએ, સોલેનેસી અને કોન્વોલ્યુલેસી. સોલેનેસી કુળ છે એને આપણે ઘણી બધી પ્રજાતિઓમાં વિભાજિત કરી શકીએ છીએ. આપણે એમાં ત્રણ ઉદાહરણ જે છે યાદ રાખશું. એક છે સોલેનમ, બીજું છે ધતુરા અને ત્રીજું છે પિટુનિયા.
બરાબર. સોલેનમમાં પણ પેટા, પછી જાતિઓ, આ થઈ પ્રજાતિ, પછી આવશે જાતિ. સોલેનમની જાતિઓ આપણે યાદ રાખી, હમણાં જ તે કીધી, બરાબર. કઈ છે? ટ્યુબરોસમ, બટાકા, બરાબર. પછી બીજી આપણે જાતિ કીધી હતી મેલોન્જેના, એટલે કે રીંગણ. અને ત્રીજી જાતિ કીધી હતી નાઇગ્રમ, એટલે કે પીલુડી, બરાબર. કાકમાચી જેને કહેવામાં આવે છે. તો કહેવાનો મતલબ કે ક્રમિક જે છે એ સ્ટેપ બાય સ્ટેપ જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ અને સૃષ્ટિ. એવી જ રીતે પ્રાણીઓમાં પણ આપણે કરી શકીએ વર્ગીકરણ. પ્રાણી સૃષ્ટિ એને ઘણા બધા જે છે એ વર્ગોમાં સમુદાયોમાં વિભાજિત કરીએ છીએ, બરાબર. પ્રાણી સૃષ્ટિને સમુદાયોમાં વિભાજિત કરવામાં આવે છે, પણ આપણે બે સમુદાય લઈએ. એક અમેરુદંડી, અમેરુદંડીમાં 6 સમુદાયો પાછા આવે, બરાબર. પણ આપણે યાદ રાખવા માટે અમેરુદંડી સમુદાય ભેગા લઈએ અને મેરુદંડી સમુદાય, બરાબર. પછી એમાં પણ પેટા કેટલીક બાબતો આવશે, પણ મેરુદંડીમાં આપણે સીધા જે છે એ વર્ગમાં જતા રહીએ, બરાબર. એમાં સસ્તન પણ આવી જાય, વિહગ પણ આવી જાય, સરીસૃપ પણ આવી જાય, મત્સ્ય પણ આવી જાય, અને બાકી કયું રહ્યું? ઉભયજીવી પણ આવી જાય, બરાબર. આ બધા વર્ગો જે છે એ મેરુદંડી સમુદાયમાં સમાવેશિત થાય છે. ઘણા બધા વર્ગો છે, આપણે થોડા ઘણા જે છે એ નામ યાદ રાખીએ છીએ, બરાબર. સસ્તન જે છે એ આ સમુદાય, આ જે છે એ સમુદાય. હવે આ વર્ગ. હવે સસ્તન સમુદાય જે છે એને આપણે જે છે એ સસ્તન વર્ગ છે એને આપણે શેમાં વહેંચણી કરશું? તો કે ગોત્રમાં વહેંચણી કરશું, બરાબર. આપણે એને ગોત્રની લાઈનમાં લઈ લઈએ એટલે આપણને આડાવડું ન થાય. હવે આવે ગોત્ર. સસ્તન જે છે વર્ગ છે એને શેમાં ગોઠવવામાં આવે છે? જુદા જુદા ગોત્રમાં ગોઠવવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લીધું હતું કે કાર્નિવોરા અને જે છે એ ગિબન અને ઉરાંગુટાંગ મનુષ્ય જે છે એ આવે છે પ્રાઇમેટ ગોત્ર. આ બંને ગોત્રને આપણે સસ્તન વર્ગમાં જે છે એ ગોઠવીએ છીએ. બીજા પણ ગોત્રો સસ્તનમાં આવે છે, બરાબર. હવે કાર્નિવોરા એને આપણે પેટા જે છે એ ગોત્રને પેટા કુળમાં વિભાજિત કરશું. દાખલા તરીકે કાર્નિવોરા ગોત્રમાં કોનો સમાવેશ થાય છે? તો કે ફેલેડી કુળનો સમાવેશ થાય છે અને કેનેડી કુળનો સમાવેશ થાય છે. કેનેડી કુળમાં કોણ આવશે? કૂતરો આવશે, બરાબર. ફેલેડી કુળ જે છે એને આપણે પાછા પેટા વિભાગમાં વિભાજિત કરીએ, એટલે કે એને આપણે શું કરશું? કુળ જે છે એ જુદી જુદી પ્રજાતિઓમાં વિભાજિત થાય. દાખલા તરીકે ફેલિસ પ્રજાતિ, એટલે કે ફેલિસ એટલે કે બિલાડીની પ્રજાતિ, બરાબર. અને બીજી કઈ પ્રજાતિ આપણે ઉદાહરણ લીધું હતું? પેન્થેરા પ્રજાતિ, બરાબર. પેન્થેરા પ્રજાતિને પાછી જુદી જુદી જાતિઓમાં વિભાજિત કરીએ છીએ. તો એ થઈ કઈ? તો કે પેન્થેરા ટાઇગ્રીસ, પેન્થેરા લિયો અને પેન્થેરા પાર્ડિસ, બરાબર. દીપડો, સિંહ અને વાઘ. તો આ રીતે જે છે એ વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓ જાતિથી લઈ અને સૃષ્ટિ સુધીના ઉદાહરણોના સ્વરૂપમાં જે છે એ આપણે યાદ રાખી શકીએ, બરાબર. તો આ ઉદાહરણો જે છે એ આપણે યાદ રાખવાના છે કે જેથી આપણને સરળતાથી યાદ રહે. ચાર્ટના સ્વરૂપમાં હશે તો આપણે યાદ રાખશું પ્રાણી સૃષ્ટિનું ઉદાહરણ અને વનસ્પતિ સૃષ્ટિના ઉદાહરણો. તમે તમારી નોટબુકમાં ચાર્ટ જે છે એ લખી લેજો, એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ યાદ રહેશે, બરાબર.